તો ભારે વરસાદ બાદ અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મણિનગર વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી। વર્ષોથી જ્યાં પાણી ભરાય છે તેવા ભૈરવનાથમાં પણ પાણી ભરાયેલા આજે જોવા મળ્યા। ભૈરવનાથ મિલતનગર રોડ નગર પાણી થઈ ગયું છે। વ્હાઇટ ટોપિંગ રોડ બાદ પણ પાણી ભરાવાની સમસ્યા અહીંયા યથાવત છે। સામાન્ય વરસાદમાં મણિનગર ડૂબ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો ખાસ કરીને પૂર્વ વિસ્તારો પણ જાણે કે પાણી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જવાહર ચોક પાસે આવેલું ગોપાલ ચોક પણ પાણીમાં ગરકાવ થયો છે। રાતભરના વરસાદ બાદ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા અહીંયા જોવા મળી રહ્યા છે। મેટ્રો સિટીના હાલ જાણે કે બેહાલ થઈ ગયા હોય તેવા એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। આસપાસના મકાનોમાં રહેતા અંદાજિત 3000 લોકો ઘરોમાં જ બંધ રહેવા માટે મજબૂર બન્યા છે। હાલ તંત્રએ બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કર્યો છે। તો મણિનગરના ઉત્તમનગર પાસે હજુ પણ પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોડી રાત્રે થયેલા વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। હજુ પણ ભરાયેલા પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે। ગુજરાત રાજ્યમાં ચોમાસાની પ્રચંડ શરૂઆત થઈ છે। આ પ્રચંડ શરૂઆત વચ્ચે અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાત્રે ભારે વરસાદ છે તે વરસ્યો છે। અંદાજિત 1 કલાક સુધી સતત વરસેલા વરસાદમાં અમદાવાદ છે તે તરબોળ થયું છે। જુદા જુદા વિસ્તારના દ્રશ્યો TV9ની ટીમ વહેલી સવારથી જ આપને દર્શાવી રહી છે। તે તમામની વચ્ચે હવે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલો ઉત્તમનગર મેદાન અને તેની આસપાસના રસ્તો। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાછળથી જય હિન્દ 4 રસ્તાથી લઈને ઉત્તમનગર મેદાન અને ત્યારબાદ હીરાભાઈ ટાવર તરફ જે રસ્તો છે તે જાય છે। પરંતુ ગત રાત્રે જે પ્રકારે વરસાદ થયો તેના કારણે અહીંયા હજુ પણ જળભરાવની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારો છે તે અત્યારે જોવા મળ્યા છે કે છેલ્લે કોર્પોરેશનના અધિકારી જાગ્યા છે અને જે પણ ગટર લાઇનના ઢાંકણા છે તે ખોલવાની શરૂઆત કરી છે। તેના કારણે પાણીનો નિકાલ પણ હવે થઈ રહ્યો છે। અનેક કલાકો બાદ આ એ વિસ્તાર છે જ્યાં આગળ ન તો કોર્પોરેશનના કોઈ અધિકારી દેખાય છે ન તો દેખાય છે કર્મચારી। મોડી રાતે પડેલા વરસાદના કારણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે થઈ છે। આસપાસ કેટલા ઘરો પણ આવેલા છે તે ઘરો પણ કેમેરા પર્સન નટવર પરમાર આપને બતાવવાનો પ્રયાસ કરશે કે મોડી રાત્રે આવેલા વરસાદના કારણે અહીંયા જે પાણી છે તે ભરાયા હતા। આપ આ દ્રશ્યો હવે જે ઘરના જોઈ રહ્યા છો અહીંયા લોકો છે તે અહીંયા રહી રહ્યા છે। તેમને પણ મોડી રાતથી જે સમસ્યા છે તેમનો સામનો કરવાનો જે સમય છે તે આવ્યો છે। તો રાત્રે અહીંયા કઈ રીતની પરિસ્થિતિ હતી, કેટલું પાણી હતું? બહુ બધું હતું પાણી તો ઘરમાં બધું બહુ ભરાઈ ગયું હતું। અચ્છા, કોઈ કોર્પોરેશનનો કોઈ અધિકારી કે કર્મચારી આવ્યો છે? ના, કોઈ નહીં આવ્યા હતા। અચ્છા, હમણાં ગટરના ઢાંકણા કેવું કોઈ ખોલ્યું? હા, હમણાં ખોલ્યા હતા, અત્યારે નહીં ખોલ્યા। સવારમાં નહોતા ખોલ્યા। અચ્છા, જે આપણે ઘર તરફ આગળ જવાનો પણ પ્રયાસ કરીશું કે જે પ્રકારે સમસ્યાનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। ન માત્ર સમસ્યા પરંતુ હવે પણ જે કર્મચારી અથવા અધિકારીની હાજરી દેખાવી જોઈએ તે નથી દેખાઈ રહી અને તેના જ કારણે જે પાણી છે તેનો નિકાલ છે તે ધીરો થઈ રહ્યો છે। શું સ્થિતિ હતી રાત્રે અહીંયા? રાતે 2:30 વાગે બધું પાણી આવ્યું ને તો બધું ઘરમાં ઘૂસી ગયું। પલંગમાં, તિજોરીમાં, બધાની અંદર પાણી ઘૂસી ગયું હતું। ત્યારે જે પ્રકારે વરસાદ છે સ્વાભાવિક રીતે હજુ વરસાદની શરૂઆત છે અને વરસાદની શરૂઆતમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન છે તે અમદાવાદમાં થયું છે। આ તમામની વચ્ચે શહેરીજનો પણ અત્યારે શરૂઆતના વરસાદમાં જ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। નિકાલ ક્યારે આવશે, અધિકારી પોતાના મોટા દાવા ઉપર સાચા ક્યારે સાબિત થશે તે હજુ પણ ગંભીર સવાલ બનીને ઉભો છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9। તો ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મણિનગર વિસ્તાર હોય કે અન્ય તમામ વિસ્તારો કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં લોકોનું સ્વપ્નનું શહેર એટલે અમદાવાદમાં હવે વરસાદની શરૂઆત થઈ ચૂક્યું છે। ત્યારે ગત રાત્રે અમદાવાદમાં અને ખાસ કરીને પૂર્વ વિભાગમાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। આ વરસાદ બાદની સ્થિતિ છે શું આપ દ્રશ્યમાં જોઈ શકો છો। આપ દ્રશ્યમાં જુઓ છો તે છે ગોપાલ ચોક મણિનગરમાં આવેલો વિસ્તાર કે જે ભૈરવનાથ અને જવાહર ચોકના મુખ્ય રસ્તાને અડીને આવેલો છે। મોડી રાત્રે થયેલા વરસાદને કારણે અહીંયા સ્થિતિ એવી થઈ છે કે લગભગ 4 ફૂટ જેટલા પાણી છે તે અત્યારે અહીંયા ભરાયેલા જોવા મળી રહ્યા છે। ન માત્ર એટલું પરંતુ જે આસપાસ રહેતા લોકો છે તે વર્ષોથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને હજુ પણ પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકો અહીં હાજર છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે તમારું? આ સમસ્યા કેટલા વર્ષોથી છે? મારું નામ સ્મિતા મહારાજા છે।
કેટલા વર્ષોથી અહીંયા છે. હું અહીંયા 45 વર્ષથી રહું છું, પણ આ પ્રોબ્લેમ પહેલેથી જ છે અમારે. જોકે ઓછો થયો છે, પણ પ્રોબ્લેમ તો એનો એ જ છે હજી. અને અમે આવી રીતના પુરાઈ રહેવું પડે છે ઘરમાં. અમે સિનિયર સિટીઝનોને તો બહુ જ પ્રોબ્લેમ લે છે. કાંઈ લેવા જવું હોય, આ હોય તે હોય, અમને બહુ જ મુશ્કેલી નડે છે. અમે બહાર નીકળવું હોય તો નીકળવાનું તો શક્ય જ નથી બનતું અમારા માટે. તો જો અમારા ગેટનું તાળું બી અત્યારે નથી ખુલી રહ્યું. અમે કેટલું ટ્રાય કર્યું. પણ સિનિયર સિટીઝનની તમે વાત કરી, આપણા હા. ઘરમાં બાળકો પણ હશે, હા, શાળા છે ને. કોલેજ જઈ શકે છે? ના, નથી ગયા. આજે હોલિડે ઉપર જ છે એ લોકો. કેવી રીતના જાય? અમારા સન ને એ લોકો બી સર્વિસે જવું તું નથી જઈ શક્યા, કારણ કે દૂર જવાનું, પાણીમાંથી નીકળવાનું, એટલે વાહન બહાર કાઢવું એ પણ એક પ્રોબ્લેમ છે. એટલે વાત એ પણ છે કે આપણે મત આપીએ છીએ, નેતાઓને ચૂંટીએ છીએ. હા. રાતથી વરસાદ છે, રાતથી અત્યાર સુધી અહીંયા કોઈ નેતા તમને જોવા મળ્યા, કોઈ હલચલ? ના, કોઈ જ નથી આવ્યું. હજી સુધી તો કોઈ જ નથી આવ્યું. અમે લોકો ફોનનો ટ્રાય કરીએ છીએ, પણ એ બી હજી કોઈ ઉપાડતું જ નથી. કોને કોને ફોન કરીને પ્રયાસ કર્યો? હવે એ મારા નણંદને ખબર છે. સ્વાભાવિક રીતે આ વાસ્તવિકતા છે. આ મુખ્ય માર્ગ છે. પૂર્વ વિસ્તારનો પોસ્ટ કહી શકાય એ મણિનગર વિસ્તાર છે. ધારાસભ્ય અહીંના અમૂલ ભટ્ટ છે. અનેક પ્રયાસો કર્યા, એએમસી હોય કે પછી ખુદ ધારાસભ્ય હોય. સમસ્યા છે તે વર્ષોથી જેમની તેમ છે. ક્યારે નિરાકરણ આવશે તે હજુ પણ ગંભીર પ્રશ્ન બનીને ઊભું છે. કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે રોનક વર્મા, TV9.